ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ પ્રમાણે અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે. આ બહુ અંદરના સમાચાર. સંજયભાઈ પોલરા, હાર્દિકભાઈ રાદડિયા વેલકમ, કેવિનભાઈ કોયાણી વેલકમ, પધારી જાવ. 100 થઈ ગયા, બસ આપણે વધારે જરૂર નથી. ગુજરાતની અંદર જે પ્રકારનું રાજકારણ તમે જોવો છો, જે પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયાની ધમાકેદાર બેટિંગ ચાલે છે ને અમિતભાઈ શાહના ધક્કા વધી ગયા છે ને આવી બધી મંજૂરીઓ ચાલે છે, આપણે એમાં ક્યાંય ધ્યાન દેવાનું નથી. ગાંગાણી તુષારભાઈ, જય સરદાર. ગુજરાતમાં પાટીદાર સમાજ માટે એક બાજુ સોનાનો સૂરજ ઉગવાનો છે અને એક બાજુ સોનાનો સૂરજ આથમવાનો છે. આ તમે યાદ રાખજો. પાટીદાર સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ મસ્ત કેળા પકવીને રાખ્યા. પછી એમાં એને દવા નાખી કે ઓર્ગેનિક પાક્યા એની મને ખબર નથી, બરોબર. કેળા પકવીને રાખ્યા છે. જોજો, કેળું લઈ લ્યો એનોય મને કોઈ વાંધો નથી, પણ કેળું બાફેલું કે બગડેલું નીકળે નહીં. આ તમે યાદ રાખજો સમાજ. કારણ કે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર કવર કરવું હોય છે, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમબેક કરવું હોય છે, તો ઓનલી ફોર પટેલ સિવાય એને ક્યાંય બીજો કોઈ રસ્તો નથી. અને ઈ પાણી ફેરવી દીધું છે ગોપાલ ઇટાલીએ. ગોપાલ ઇટાલિયાએ અત્યારે 50% સમાજ અને 50% અન્ય જ્ઞાતિ બધી એની બાજુ કરી લીધી છે. અને સારું જ છે ને ભાઈ, કામ કરે છે ને જ્ઞાતિ એની બાજુ જાય છે. હવે ભારતીય જનતા પાર્ટી એક નવો દાવ ખેલવા જાય છે પાટીદાર સમાજ માટે. ભેસાણથી નહીં ભાઈ, ના ના ના. સૌરાષ્ટ્રના કદાવર નેતા, કેવા કદાવર, અને શું કહેવાય, હવે એ ખેતર લણવા આવે છે અને વટથી લણવાના છે, બરોબર. એક તીર અમરેલીથી જવાનું છે, એક તીર રાજકોટથી જવાનું છે, એક તીર પોરબંદરથી જવાનું છે મંત્રીમંડળમાં, બરોબર. કારણ કે પાટીદાર સમાજની જે વસ્તી ગોપાલભાઈ ઇટાલિયા એની બાજુ લઈ ગયા, એને આમ પાછી લઈ આવી તો ખરા ને, ગમે એમ કરીને. એટલે ઈ કરવા હાટુથી ભારતીય જનતા પાર્ટીએ પીળા કેળા પૈકવાસ. કેવા? એમાં 1 ડઝન નરેન્દ્રભાઈ મોદી આપી ગયા અને બીજું ડઝન અમિતભાઈ શાહ હમણાં લઈને આવશે 29, 30, 31 તારીખે, બરોબર. ઈ કેળા કેમાં બટાવાના છે, ઈ કેળામાં કોણ કોણ બટકું ભરવાના છે, એ પછી એ કેળાનો કેવો સ્વાદ આવવાનો છે, આ બધી ડિટેલ હું તમને આપીશ. હા, એવું નથી કે નથી આપવાનો. એટલે સૂચવા એ આવ્યો છું કે ગોંડલની અંદર પાટીદાર સમાજને જે વાંધો હતો, ગોંડલની અંદર પાટીદાર સમાજ જે દુઃખી થતો હતો, અન્ય જ્ઞાતિ દુઃખી થતી હતી ને, એના માટે જય શ્રી ગણેશ. તમારા દિવસો સારા આવવાના છે. અલ્પેશ ઢોલરિયા ઘર ભેગા થાય છે અને ઉપરથી માળખું ઘર ભેગું થાય છે. એટલે ગોંડલમાં હવે સ્વચ્છ રાજનીતિ, સ્વચ્છ કાયદો આવશે, એની મને અનહદ ખુશી છે. પણ પાટીદાર સમાજ પીલા હે ને, એનું મને અનહદ દુઃખ છે. એટલા માટે મારે આ વિડીયો મૂકવો પડ્યો. એટલે ગોપાલ ઇટાલિયાએ જે કર્યું છે એ એને ખબર, બરોબર. અને ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજના નેતાઓ શું કરવાના છે ને, એ જનતા તમને ખબર. એટલે તમારે વિચારવાનું છે કે ગોપાલભાઈની પોસ્ટ શેર કરવી કે પાટીદાર સમાજના આગેવાનની પોસ્ટ શેર કરવી. આમાં તમારે ધ્યાન રાખવાનું છે. આ 2 મુદ્દા છે, બરોબર. પછી રૈયાણીભાઈ પ્રદેશ પ્રમુખમાં આવે તોય ભલે, જયેશભાઈ રાદડિયા પ્રદેશ પ્રમુખમાં આવે તોય ભલે, કૌશિકભાઈ વેકરિયા મંત્રી પદમાં આવે તોય ભલે, પછી આપણે હાર્દિકભાઈ પટેલ મંત્રી પદમાં આવે તોય ભલે, પછી અલ્પેશભાઈ ઠાકોર મંત્રી પદમાં આવે તો પણ ભલે. કારણ કે વાહે ગાળો છે ટૂંકો. કેવો? ટૂંકો. પછી વિસ્તરણ નથી થવાનું. અને વિસ્તરણ ઈ મુદ્દે થાય છે કે તમે તમારો બાપ પટેલ સમાજજી ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે ને, એને પાછો લઈ આવવાનો, તો અમે તમને મંત્રી બનાવી, તો અમે તમને પ્રદેશના પ્રમુખ બનાવીએ. આવા બધાય કેળા પકવાય છે. અત્યારે 2 ડઝન કેળા પાકી ગયા છે, બરોબર. અને એ 2 ડઝન વેચાઈ ગયા છે. 3જું ડઝન પકવવા મૂક્યું છે. પછી કાર્યક્રમ આગળ હાલવાનો છે. એટલે જનતા જાગૃત રહેજો, જનતા વિચારજો. જો ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માટે, અન્ય જ્ઞાતિ માટે, સર્વ જ્ઞાતિ માટે જો સારા હોય તો એમને જ સપોર્ટ કરજો. અને ભારતીય જનતા પાર્ટી જો સારી હોય તો એમને સપોર્ટ કરજો. પણ જો આ બાજુથી ભાજપના કેળા ન ખાઈ જતા અને કોંગ્રેસ જાય છે અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બે છે, આ ગલી ગલી કા બચ્ચા જાણતા હે.
પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હાટુથી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકવે છે. એટલે પાટીદાર સમાજના મોભીઓ આ કેળા જે લઈ આવ્યા છો ને કાચા કેળા, એ તમે પકવીને સમાજને ન ખવડાવતા ને સમાજ ન ખાતા, બરોબર. આટલી બે હાથ જોડીને નમ્ર અરજી છે. નકર ગોપાલ ઇટાલિયાનું દોયેલું દૂધ બધું ડોણાની બહાર વયું જશે અને પાટીદાર સમાજનું હોતા. કારણ કે કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી. આ આંબાલાલ પટેલની આગાહી છે, મારી નથી. આંબાલાલ બોલે ને એટલે લોઢામાં લીટો જ હોય. ભલે બે ત્રણ દી આમથી આમ થાય પણ લોઢામાં લીટો જ હોય. એટલે ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવવાનો છે. જેને જેને લોકોએ સાહેબુના કામ કર્યા છે, જી લોકોએ મંત્રીઓના કામ કર્યા છે, જી લોકોએ પ્રદેશ પ્રમુખના કામ કર્યા છે ને, એ બધાય ધંધો ગોતવા માંડજો. તમારા સાહેબ ઘર ભેગીના થઈ જવાના છે અને ક્યાંય કોઈના બાપની લાલિયા વેડી હાલવાની નથી. આ થઈ ગઈ બંધ અને ચોખ્ખી ચટ, આમ અરીસા જેવી વાત, બરોબર. રહી વાત ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડિયા છે, પછી પ્રશાંતભાઈ કોરાટ છે, પછી કૌશિકભાઈ વેકરિયા આવે, પછી ઘણા પાટીદાર સમાજના આગેવાનો આવે, અરવિંદભાઈ રૈયાણી આવે, ધ્રુવભાઈ આવે, બરોબર. હવે આ બધાના સંબંધે તમારે રાજકીય પાર્ટીનો આ બધાના સંબંધે તમારે જો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો હોય તો તમે કરજો. પણ ગોપાલભાઈ ઈ કેળું નથી ખાવાના, આ પાકી વાત છે. આ આંબાલાલ પટેલે કહી દીધું છે. પણ ઈ કેળા તમે નો ખાતા. ટાઈમ આપણો છે 2 તારીખ સુધી. 2 તારીખ પહેલા બધોય કાર્યક્રમ પતી જવાનો છે, બરોબર. પછી આપણે બધાને જોઈએ. હા, ગુજરાતમાં ગોપાલને આકો, ગોપાલને જ આગજો, પણ જોજો બીજો ગોપાલ પેદા ન થાય ભારતીય જનતા પાર્ટીમાંથી. હા, CR પાટીલ એમને નથી વૈયા ગયા ને, એમને એને કાઢી હાકીને જ મૂક્યા. બીજો ગોપાલ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી પાછો ભારતીય જનતા પાર્ટીમાં મૂકે છે. ગોપાલ સામે ગોપાલ અને વચ્ચે આપણે હલવાણા લેવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ. અન્ય જ્ઞાતિ તો સમજેલી જ છે કે એની ક્યાં જવું. લેવા અને કડવા હલવાણા છે. ભાજપમાંથી ગોપાલ આવે છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ આવે છે. એટલે તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે ગોપાલ ગિરધારી બાજુ જવું કે આપણે ગોપાલ ભારતીય જનતા પાર્ટી બાજુ જવું, આ તમારે વિચારવાનું છે. અને આ લખી લેજો. એટલે અગાઉ તમને ચેતવણી આપું છું, પછી તમને એમ ન થાય કે બનીએ કીધું નહીં. અને ગોંડલના વિડીયો એટલે નથી આવતા, ગોંડલમાં પૂરું થઈ ગયું હાવ કાર્યક્રમ, નીલ, હાવ નીલ. હા, 27માં ટિકિટ ગઈ. હા, એ લખી દઉં તમને. એટલે એ ઉપાધિ નથી, એ ભૂલી જાવ. હવે આપણે સમાજમાં ધ્યાન દઈ, બરોબર. સમાજને જોવાનું છે. પીળા કેળા ખાવા, આ ગોપાલના કેળા ખાવા, આ ગોપાલના કેળા. હવે ભારતીય જનતા પાર્ટીનો કોણ છે ગોપાલ, એ ગોતવાની જવાબદારી તમારી. મિત્રો કોમેન્ટ કરજો તમને યાદ હોય અને ખબર હોય ને, જો અંદરના મેસેજ હોય કે ભારતીય જનતા પાર્ટી ગોપાલ સામે ક્યાં ગોપાલને મૂકવાની છે. અને જયેશ રાદડિયાએ એકે દિલ્હી ધક્કા નથી ખાધા હો. હા, સૌરાષ્ટ્રમાંથી પટેલ સમાજની 70% નેતુડિયું ગઈ હતી. કેટલી? 70%. હા, એમને અમિત શાહ નથી આવતા. બહુ મોટું રાજકીય ભૂકંપ આવવાનો છે મિત્રો. આમ હૈયાને આમ કરીને બેસજો અને મજા જ આવવાની છે. એટલે આપણે બેહદ આનંદ કરવાનો છે અને હુંવાયણું કરવાની છે. એટલે જાગતા રહેજો. 30 તારીખ તમારી પાસે છે ને બીજી તારીખ મારી પાસે છે. 2 ગોપાલને વધાવતા નહીં, ગમે એક ગોપાલ રાખજો. આ ગોપાલ ઇટાલિયા ગમે તોય આપને કોઈ વાંધો નથી, આ ગોપાલ ગમે તોય વાંધો નથી, પણ વચ્ચે ઊભા રહેતા નહીં, નકર સંબંધમાં પીલાઈ જાશો. કારણ કે આપણે ફોન કર્યો હોય જયેશભાઈ આ જરી કામ છે કરી દો ને, જયેશભાઈ બિચારાએ કરી દીધું હોય અને પછી જયેશભાઈ એમ કે હાલો એ, અને તમે ત્યાં ઝંડો લઈને ગોપાલ ઇટાલિયાની પાર્ટીમાં વહી જાઓ, આ તો દુખે ના ભાઈ, ન દુખે? એટલે ઈ ન દુખાડવું હોય તો અત્યારે તમારી પાસે ટાઈમ છે. જેવું મંત્રી મંડળ વિસ્તરણ થઈ ગયું, જેવા પ્રદેશ પ્રમુખ બદલાણા, ઓલાના આન તેન બધાય બદલાઈ ગયા ને, પછી ગુજરાતની રાજનીતિમાં કેમ ઓલી સૂકી નદીમાં નવા નીર આવે એમ નવા નીર આવવાના છે. આવા નણદલ ના વીર વિના એકલા હો જીવે. એટલે કે દાડાની તમારી રાહ જોવે છે. ગોપાલ ગિરધારીને ભાજપ પ્રેઝન્ટ કરવાની છે. એટલે મળીએ મિત્રો 2 તારીખે. અને હા,
ગોંડલ મોટો છે દરબાર, બેઠી મારી ડોંગાની સરકાર. વેઇટ એન્ડ વોચ આવે છે આજ અનહદ આનંદ છે હો. હા, આખો દી આજ મેં જોયું, સાંભળ્યું, વિચાર્યું, પછી આજ અનહદ આનંદ. અને આજ આમ હાઈસકારો ઉતરી ગયો. જેટલી જેલ કાપી ને મિત્રો, આજે એમ થઈ ગયું હાઈસ ફાળે ગઈ, દૂધ દોણામાં ગયું, હેઠું ગયું નહીં. એટલે લગાવ મંડો બેનર અને છાપી દ્યો કંકોત્રી, ગોંડલમાં ભાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ સામે બીજો ગોપાલ આવે છે. જય સરદાર. મળીએ 2 તારીખે.